આજે પહોંચ્યા બાજોટિયા મહાદેવ, ચાલો તમને પણ દર્શન કરાવું। જય માતાજી મિત્રો, આજના મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। સવારે સવારે આપણે તૈયાર થઈ ગયા મિત્રો, અને આજે આપણે જવાનું હતું બાજોટિયા, એટલે આપણે આવી જઈએ છીએ આપણા ભાઈબંધો પાસે। અને પછી જોઈએ છે તો આપણા ભાઈબંધો તૈયાર જ હોય છે, એટલે આપણે બાઇકમાં બેસીને હું અને વૈભુ બાજોટિયા તરફ રવાના થઈ જઈએ છીએ મિત્રો। અમે મિત્રો ઘરેથી નીકળી જઈએ છીએ, અને આજના લોકેશનની વાત કરીએ તો મિત્રો આજનું લોકેશન જોરદાર હતું, અને તમે મારા વિડીયોમાં જોઈ શકો છો વાદળ છવાયા હતા અને મસ્ત લોકેશન બન્યું હતું। અને પછી અમે આવી જઈએ છીએ પેટ્રોલ પંપે, કેમ કે અમારે થોડું પેટ્રોલ ભરાવાનું હતું બાઇકમાં, એટલે અમે બાઇકમાં પેટ્રોલ ભરાઈ નાખીએ છીએ। પછી મારા મિત્રો અને અમે બાજોટિયા તરફ રવાના થઈ જઈએ છીએ મિત્રો, અને ત્યાં પર્વતનું લોકેશન પણ જોરદાર હતું, તમે ખાલી જુઓ મારા વિડીયોમાં। અમે બાજોટિયા તરફ જવાના રસ્તા તરફ વળી જઈએ છીએ, અને આ માત્ર પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે આવેલું બાજોટિયા મહાદેવનું મંદિર છે। અને ફાઇનલી મિત્રો આપણે બાજોટિયા મહાદેવ પહોંચી જઈએ છીએ, અને ત્યાં મોટી મહાદેવની મૂર્તિ આવેલી છે, તો તમને બતાવું મારા વિડીયોમાં, બન્યા રહેજો મિત્રો। તો મિત્રો આપણે મંદિરની અંદર જતા રહીએ છીએ, અને ચાલતા ચાલતા આપણે આવી જઈએ છીએ મંદિરમાં મહાદેવના દર્શન કરવા। આપણે નીચે પહોંચતા પહેલા આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા મિત્રો। હનુમાન દાદાના દર્શન કર્યા બાદ આપણે મહાદેવના દર્શન કરી લીધા મિત્રો, અને વૈભવ ગીત ગાવા માંડ્યો। ગીત સાંભળીને મન ખુશ થઈ ગયું મિત્રો। પછી અમે મહાદેવના દર્શન કરી લીધા, અને આજે અમારા ગામના કેસરગીરી ગોસ્વામી દ્વારા બાળકોને ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યું હતું, એટલે 2-3 સ્કૂલો જમી રહી હતી। પછી અમે અંદર આવી જઈએ છીએ, અંદર આવતા જ વૈભુ કે આપણે સેવા આપવી છે, એટલે તરત જ થાળી લૂખવા મળે છે, અને થાળી લૂખતા લૂખતા પછી આપણે આવી જઈએ છીએ કાઉન્ટર ઉપર, કેમ કે ત્યાં વેચવાનું હતું કામ, એટલે વેચીને પછી આપણે જમવા જતા રહીએ છીએ। જમીન પછી આપણે આવી જઈએ છીએ બહાર, ત્યાં ઓટલા ઉપર આપણે બેસીએ છીએ મિત્રો, અને પછી થોડી વાર પછી ઘર બાજુ નીકળી જઈએ છીએ મિત્રો। અને મિત્રો તમે પાલનપુરના આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય તો બાજોટિયા આવવાનું ના ભૂલતા, અને આપણા આવા જ વ્લોગ ગમતા હોય તો આપણી આઈડીને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ મિત્રો નવા વ્લોગમાં।